પ્રિય વાચકો, અત્યાર સુધીમાં તમે આ પુસ્તકની લગભગ અડધી સામગ્રી સાંભળી લીધી છે. ધનવન ઇવામ નિર્ધન માનસિકતા એ નવા અધ્યાયનું નામ છે જે તમને તમારી વિચારસરણીની એક અલગ રીત આપશે. મિત્રો, આ મારો પ્રિય વિષય છે અને હું તેને માત્ર પ્રેમ જ કરતો નથી, પરંતુ મારા જીવનમાં તેનો અમલ પણ કરું છું. તો ચાલો આપણે પ્રકરણ શરૂ કરીએ. શ્રીમંત અને ગરીબ માનસિકતા. આપણા વિચારોની શુદ્ધતા અને સ્વતંત્રતા આપણને સમૃદ્ધ બનાવે છે. આ ત્રણ શબ્દો વિચારો જીવનનું સર્જન કરે છે, એ આપણા સમગ્ર જીવનના હાર્દને સમાવી લે છે. કલ્પના કરો કે તમે એવા સમાજની મધ્યમાં બેઠા છો જ્યાં દરેક વ્યક્તિ આધ્યાત્મિક બુદ્ધિનું પ્રદર્શન કરી રહી છે. દરેકના હૃદયને શાંતિ મળે. શિષ્ટાચાર દરેકના ચહેરા પર સ્પષ્ટ રીતે દેખાવું જોઈએ. આવા વાતાવરણમાં તમને આપોઆપ જ અતિશય ઊર્જાનો અહેસાસ થશે. તમને લાગશે કે તમે તમારા જીવનનો યોગ્ય ફાયદો ઉઠાવી રહ્યા છો. તમારી દરેક ક્ષણ તમને આનંદ અને ખુશીની અનુભૂતિ આપે. આવા વાતાવરણમાં સામાન્ય રીતે આપણા ભૌતિક શરીરની બધી વેદનાઓ સમાપ્ત થઈ ગઈ હોય તેવું લાગે છે. વાણી દ્વારા ભલે કોઈની સાથે વાત ન થાય, પરંતુ તે પછી પણ તમામ કાર્ય સુચારુ રીતે ચાલુ રહેશે. તમને તે બૌદ્ધિક શક્તિ મળશે જેની મૂળભૂત રીતે વિશ્વનો દરેક પ્રાણી હંમેશા કલ્પના કરે છે. આ કલ્પના ખરેખર સમૃદ્ધ વૈચારિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. આવું વાતાવરણ ઊભું કરવા માટે આજે વિશ્વમાં અનેક પ્રકારના ધાર્મિક મઠો વગેરેની સ્થાપના કરવામાં આવી છે. મોટાભાગના મઠોમાં તટસ્થ રીતે એવું કહેવામાં આવ્યું છે કે દૈવી શક્તિ મૂળભૂત રીતે પ્રકૃતિ અને માણસ વચ્ચે એક મંચ સ્થાપિત કરે છે. જીવનનો સાચો હેતુ આ ભૌતિક વિશ્વમાં શક્ય તેટલી શ્રેષ્ઠ રીતે તેની ભૂમિકા ભજવવાનો છે. પ્રકરણનું શીર્ષક આ તરફ ઇશારો કરે છે. ગુરુ નાનક દેવજી મહારાજે પોતાના સંદેશાઓમાં એક પંક્તિ કહી છે, જેનો સાર એ છે કે જેણે મનને જીત્યું તેણે આ જગતને જીત્યું. ગોસ્વામી તુલસીદાસની રામચરિત માનસમાં પણ આ પંક્તિને એક વિશેષ પંક્તિ તરીકે અંકિત કરવામાં આવી છે. આપણું મન ખરેખર એક એવું પ્લેટફોર્મ છે, જેના પર બેસવા માટે ઊર્જાએ વિચારોનું સ્વરૂપ ધારણ કરવું પડે છે. આપણે કદાચ જાણતા નથી કે વિચારો કેવી રીતે રચાય છે. આપણું મગજ મૂળભૂત રીતે પ્રકાશનો દીવો છે, જે અગ્નિને મનના વિચારોમાં બુદ્ધિ સ્વરૂપે પ્રગટ કરે છે. એટલે કે આપણા મગજમાં જે પ્રકારના વિચારો એકત્રિત થશે, આપણે તે જ વાતાવરણને જગાડીશું. વિચારોને કેવી રીતે નિયંત્રિત કરવા તે જાણવું એ સામાન્ય રીતે ખૂબ જ મુશ્કેલ અને દુર્લભ કાર્ય છે. ગોસ્વામી તુલસીદાસજીએ હનુમાન ચાલીસાના રૂપમાં 40 ચૌપાઈઓનું સૂત્ર આપણી સામે રજૂ કર્યું છે, જેમાં દરેક ચતુર્ભુજમાં આપણા જીવનના વિવિધ અવરોધોને પાર કરવાની વિશેષ શક્તિ હોય છે. વ્યક્તિની બૌદ્ધિક શક્તિને મજબૂત બનાવવામાં વિશેષ ભૂમિકા એ છે કે મન અને બુદ્ધિ વચ્ચે સંતુલન જાળવવું. આ સંતુલન મૂળભૂત રીતે બે ચોક્કસ ગ્રહોના આધારે નક્કી કરી શકાય છે. આ બંને ગ્રહોને મૂળ રૂપે સૂર્ય અને ચંદ્રના નામથી ઓળખવામાં આવે છે.
જેમ સૂર્યનો પ્રકાશ કોઈ પદાર્થ પર પડે છે, તે જ રીતે તે પદાર્થ સ્પષ્ટપણે પ્રકાશિત થાય છે. એ જ રીતે આપણી બુદ્ધિ જે વિચાર તરફ આકર્ષાય છે, તે જીવનના ધ્યેયનો માર્ગ નક્કી કરે છે. ગોસ્વામીજીએ હનુમાન ચાલીસા દ્વારા આપણને ચૌપાઈ આપી છે. હનુમાનને મુશ્કેલીમાંથી છોડો, મનના શબ્દ પર ધ્યાન લાવો. વિશ્વના દરેક ધાર્મિક ગ્રંથમાં આ ચૌપાઈનું આગવું સ્થાન છે. આ ચૌપાઈ મન, વાણી અને કર્મનું સુંદર સંતુલન દર્શાવે છે. આ ચતુર્ભુજને સમજવું એ એક સમૃદ્ધ માનસિકતા પ્રસ્તુત કરવા માટે છે. તમારા મનમાં કદાચ અહીં શ્રીમંત હોવાનો અર્થ આર્થિક વિકાસ થવો જોઈએ. આ વિચાર પણ શક્ય છે. ભૂખ્યા ન રહો, ભજન ગોપાલ, આ કંઠી અને માલા રાખી દો એટલે કે આપણને પૂરતું ભોજન ન મળી શકે તો આવા ધાર્મિક કાર્યનો શો ઉપયોગ? ગોસ્વામીજી કહે છે કે ભૂખને હંમેશા મન, શબ્દ અને કર્મ એમ ત્રણ રીતે જોવામાં આવે છે. આ ત્રણે ભૂખના જુદા જુદા પરિમાણો છે. મન હંમેશા વિચારોની ભૂખ્યું રહે છે. આ શબ્દ સમાજમાં આપણા વ્યક્તિત્વની ભૂખ સાથે સંબંધિત છે. બીજી તરફ કર્મ આપણને હંમેશા શારીરિક રીતે ચિંતિત કરે છે. મૂળભૂત રીતે આપણે દરરોજ આ ત્રણ પ્રકારના ખોરાકનો વપરાશ કરીએ છીએ. આપણે આપણા અંગત જીવનમાં એટલા મગ્ન થઈ જઈએ છીએ કે આપણો સમાજ ખરેખર તેમના વિશે અનુભવતો નથી. આપણે બધા આ ત્રણેય વિશે સીધી રીતે જાણતા નથી. અમે અમારા મૂલ્યો અને પરંપરાઓનું પાલન કરતી વખતે આ ત્રણેયને પરોક્ષ રીતે આદર આપવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણું જીવન ફક્ત ત્યાં સુધી જ આપણને ટેકો આપે છે જ્યાં સુધી તે આ ત્રણ આહાર મેળવે છે. આ ત્રણ પ્રકારના આહાર ત્રણ પ્રકારના હોય છે, જે આપણે અગાઉના પ્રકરણમાં પણ પ્રતીકો દ્વારા સમજી શક્યા હતા. આ ત્રણ શ્રેણીઓ હકીકતમાં બાહ્ય પ્રકૃતિના ત્રણ પરિમાણો છે. આપણો બાહ્ય સ્વભાવ હંમેશા આંતરિક સ્વભાવ પ્રત્યે સંવેદનશીલ હોય છે. આંતરિક સ્વભાવને જાગૃત કરવા માટે આ ત્રણ પ્રકારના ખોરાકનું સેવન કરવાથી બાહ્ય પ્રકૃતિ આપણા સમગ્ર વાતાવરણને શુદ્ધ કરે છે. આ ત્રણ શ્રેણીઓ મૂળભૂત રીતે સાત્વિક, જાજરમાન અને તામસિક સ્વરૂપમાં પ્રચલિત છે. વર્તમાન આધુનિક યુગમાં આપણે આ ત્રણેયને આપણી ખાવાની શૈલી સાથે જોડીને જ જોઈ શકીએ છીએ. પરંતુ આ ત્રણેયનો સીધો સંબંધ આપણા મનમાં પ્રસ્થાપિત થઈ રહેલા વિચારો સાથે છે. કહેવાય છે કે જો કોઈના પૈસા તેની પાસેથી છીનવી લેવામાં આવે તો તેને થોડા ટકા જેટલો થાક લાગશે. જો તેની તબિયત બગડશે તો તેને ભારે પીડાનો અનુભવ થશે. પરંતુ જો કોઈનું ચરિત્ર તૂટે તો તેને સમાજમાં અપમાનિત કરવું પડે છે. આપણું પાત્ર મૂળભૂત રીતે આપણા વિચારો દ્વારા નક્કી થાય છે. આજે આ પ્રકરણના માધ્યમથી અમે તમારી સમક્ષ એક એવી વાત રજૂ કરીશું જેનાથી તમે તમારા સમાજને સીધો જોઈ શકશો. શ્રી રામની કૃપાથી ગોસ્વામી તુલસીદાસે આજના આધુનિક સમાજની રૂપરેખા તૈયાર કરતી વખતે શ્રી રામચરિત્ર માનસમાં આ વાતનો સ્પષ્ટ ખુલાસો કર્યો છે. ગોસ્વામીજી લખે છે કે એક યુગ આવશે જ્યારે માતા, બહેન અને પુત્રી વચ્ચેનો ભેદ ખતમ થઈ જશે. પિતા-પુત્ર વચ્ચે આર્થિક સંબંધો સ્થપાશે. સંતો, બૌદ્ધિકો અને સક્ષમ સ્ત્રીઓ પર અત્યાચાર ગુજારવામાં આવશે. કેનોઝ, ભોગીઓ, ઠગ અને લુચ્ચા લોકો સમાજમાં પૂજનીય બનશે.
વાળના રૂપમાં જ્વેલરી માત્ર મહિલાઓને બનાવવા માટે જ મળશે. દરેક ધાર્મિક સ્થળ દંભ અને જુઠ્ઠાણાને ટેકો આપવા માટે બંધાયેલા રહેશે. શિક્ષણ અને આરોગ્ય એ વ્યવસાયના મુખ્ય ક્ષેત્રો બનશે. સોસાયટીમાં વેશ્યાલયો અને દારૂની દુકાનો પ્રચલિત થશે. સામાન્ય જનતાને શુદ્ધ ખોરાક, પાણી અને હવા મળી શકશે નહીં. પ્રકાશ તેની મેઘધનુષ્ય અસર છોડશે. આવા અનોખા યુગને કલયુગના નામથી ઓળખવામાં આવશે. એટલે કે આજનો આધુનિક યુગ તમારી સામે છે. આ સમગ્ર યુગ તામસિક મિકેનિઝમના 90% સુધીનું પ્રતિનિધિત્વ કરે છે. મોજમસ્તી અને સેક્સ આજની લાઇફસ્ટાઇલની હાઇલાઇટ બની ગઈ છે. પણ એક બીજી કહેવત પણ છે. દીવો જ્યારે તેના અંતિમ ચરણમાં હોય એટલે કે તેના જીવનના અંતની નજીક હોય ત્યારે તેનો પ્રકાશ ખૂબ જ સુંદર દેખાય છે. ગોસ્વામીજીએ એમ પણ લખ્યું છે કે જ્યારે આ યુગ તેના છેલ્લા સમય સુધી પહોંચી રહ્યો છે ત્યારે ચારે બાજુ ઘણી બધી સુખ સુવિધાઓ હશે. ગોસ્વામીજીએ આ યુગને માયા નગરી તરીકે સંબોધન કર્યું છે. માયાનું આ શહેર ખરેખર અંદરથી એક કાલ્પનિક મંચ બનાવે છે જેમાંથી સાત્વિક ભવિષ્યનું નિર્માણ કરવું પડે છે. જો આપણે કોઈ ખાસ વ્યક્તિની વાત કરીએ તો વ્યક્તિનું ગળા સુધીનું વર્તુળ સાત્વિક વૃત્તિ સૂચવે છે. ગળાથી છાતી સુધીનો ભાગ જાજરમાન વલણ સૂચવે છે. નાભીનો નીચેનો ભાગ તામસિક વૃત્તિને સંબોધિત કરે છે. બ્રહ્મસ્થાન નાભીની આસપાસ હોવાનું માનવામાં આવે છે. તમામ ગ્રહોના શાસક ભગવાન બ્રહ્મા આ સ્થાન પર નિવાસ કરે છે. બ્રહ્મદેવને બ્રહ્મ તત્વ આકાશમાંથી પ્રાપ્ત થાય છે અને આ ભૌતિક દેહને બ્રહ્માંડ સાથે જોડી રાખે છે. આકાશ માર્ગ મૂળભૂત રીતે વ્યક્તિની ટોચ પર બેસે છે જેને આપણે ખોપરી પણ કહીએ છીએ. આ સ્થાન ખરેખર સૂર્ય દ્વારા પ્રાપ્ત થાય છે. સાત્વિક જીવનશૈલીમાં સૂર્ય ભૌતિક શરીરને માર્ગદર્શન આપે છે. સૂર્ય તેનું કાર્ય ઝડપી ગતિએ કરતી વખતે શિસ્તબદ્ધ જીવનશૈલી રજૂ કરે છે. સૂર્ય તે બધી જ કળાઓનો ઉપયોગ પોતાના આધ્યાત્મિક અભ્યાસમાં કરે છે જે આપણા જીવન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. કલાના કુલ 14 પ્રકાર છે. પહેલી કળા આગેવાની કરવાની છે. બીજી કળા શિસ્તબદ્ધ રહેવાની છે. ત્રીજી કળા હંમેશા એક ચોક્કસ ગતિએ કાર્ય કરવાની હોય છે. ચોથી કળા એ છે કે દરેક પ્રત્યે સમાન અને ન્યાયી લાગણીઓ હોવી જોઈએ. પાંચમી કળા પોતાના પ્રકાશથી સમાજને પ્રકાશિત કરવાની છે એટલે કે જ્ઞાન આપવાનું છે. છઠ્ઠી કળા એ છે કે સમયની દરેક ક્ષણનો સદુપયોગ કરવો. સાતમી કળા એ છે કે પોતાની જાતને ઉર્જાવાન રાખવી, આમ અનિચ્છનીય તત્વોને ઇચ્છનીય બનાવવું, એટલે કે દુષ્ટ બુદ્ધિને સૌમ્ય ભાવના આપવી. આઠમી કળા એ છે કે તમારા કાર્યોથી સમાજને ભરવાની ક્ષમતાનો ઉપયોગ કરવો. નવમી કળા સમયનું શ્રેષ્ઠ સંચાલન છે, જેમાં દિવસ અને રાતના બે પાસાઓને સમજવા એ એક મોટો ભાગ છે. દસમી કળા એ છે કે તમારી દરેક સફળતાને સમાજની સફળતા તરીકે જોવી. 12મી કળા એ છે કે સમાજના પ્રતિનિધિ તરીકે બ્રહ્માંડ સુધી યોગ્ય સંદેશ પહોંચાડવો.
13મી કળા એ છે કે સમાજને તેની દરેક કૃતિ દ્વારા આનંદની સાથે નવી દિશામાં કામ કરવાની પ્રેરણા પૂરી પાડવી. અને છેલ્લે 14મી કળા હંમેશા સ્પષ્ટ વક્તા બનવાની છે. રામચરિત્ર માનસમાં શ્રીરામને સૂર્યવંશી અને ભગવાન વિષ્ણુના 9મા અવતાર માનવામાં આવે છે. રામના જન્મની વાત કરીએ તો તમને સૂર્યનું સીધું ઉદાહરણ મળશે. શૃંગી ઋષિની મદદથી વશિષ્ઠ ઋષિએ દશરથજીને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા માટે યજ્ઞ કરાવ્યો હતો. શ્રીંગી મહારાજ દશરથ ઋષિના જમાઈ હતા. આ યજ્ઞ દ્વારા તેમણે સૂર્યમાંથી તમામ દિવ્ય શક્તિ એકઠી કરી ભગવાન વિષ્ણુનું રૂપ ધારણ કરી અગ્નિદેવને પુત્ર પ્રાપ્તિ માટે વિનંતી કરી હતી. આ પછી અગ્નિદેવે અમૃત કળશમાં દશરથને ખીર આપી હતી. આ ખીરને 2 ભાગમાં વહેંચવામાં આવી હતી. પહેલો ભાગ માતા કૌશલ્યાનો અને બીજો ભાગ માતા કૈકેયીનો હતો. દશરથની 3 રાણીઓ કોઈ પણ જાતના ભેદભાવ વિના પરસ્પર ખૂબ સ્નેહથી રહેતી હતી. માતા કૌશલ્યા અને માતા કૈકેયીએ તેમની ખીરનો 1/3 ભાગ સુમિત્રાને આપ્યો હતો. આ પછી માતા કૌશલ્યાએ સૂર્ય જેવા તેજસ્વી બાળકને શ્રીરામના રૂપમાં જન્મ આપ્યો. માતા કૈકેયીએ એક પુત્રને જન્મ આપ્યો જે શ્રી ભરતના રૂપમાં જ્ઞાનનો ભંડાર હતો. માતા સુમિત્રાએ રામ અને ભરતની જેમ લક્ષ્મણ અને શત્રુઘ્ન નામના 2 પુત્રોને જન્મ આપ્યો હતો. આ પછી આપણે રામાયણ અથવા રામચરિત્ર માનસથી આખી ઘટના મેળવી શકીએ છીએ. આપણા શારીરિક શરીરે મૂળભૂત રીતે જે રીતે કાર્ય કરવું જોઈએ તેની પાછળ આપણી બૌદ્ધિક શક્તિ અને માનસિકતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. શ્રી રામજીના જીવન ચરિત્રના આ વર્ણનનો હેતુ સાત્વિક વિચારધારાના 14 સ્તંભો તમને જણાવવાનો હતો. આપણી 5 ઇન્દ્રિયોને ગળાની ઉપર સ્થાપિત કરવામાં આવી છે જેથી આપણું ભૌતિક શરીર તેની બૌદ્ધિક શક્તિનો સાચા અર્થમાં ઉપયોગ કરી શકે. આપણી દરેક ક્રિયા રક્ષણાત્મક અને રાજાની જેમ હોય તે માટે આપણી છાતીમાં એક શાહી ક્ષેત્ર સ્થાપિત કરવામાં આવ્યું છે. આ સ્થાન પર માત્ર એક જ ગ્રહ પોતાનું કાર્ય કરે છે જે સૂર્યનો સૌથી પ્રિય અને નજીકનો ગ્રહ છે. આ ગ્રહનું નામ બુધ છે. અંકશાસ્ત્રમાં બુધને 5 અંક મળ્યા છે. જો 5ને ધ્યાનથી જોવામાં આવે તો તેમાં શ્રી યંત્રનો મૂળ સ્વસ્તિક જોવા મળે છે. જો બ્રહ્મસ્થાન તંદુરસ્ત રહે તો માનવજીવન સાત્વિક અને જાજરમાન વૃત્તિઓ સાથે પોતાનું જીવન જીવી શકે છે. પરંતુ તેનાથી પ્રભાવિત થઈને તે તામસિક અને જાજરમાન જીવન તરફ આકર્ષાય છે. આપણું હૃદય હંમેશા એન્જિનની જેમ કામ કરે છે. આ એન્જિનને લોહી દ્વારા આખા શરીરમાં તેની ઊર્જા પહોંચાડવાની હોય છે. લોહીનો પ્રવાહ હંમેશા 2 દિશામાં ગતિ કરે છે. આપણા નસકોરાના 3 પરિમાણો હોય છે જેને 3 ચેતા તરીકે ઓળખવામાં આવે છે. આ નદીઓમાં ઇંગલા, પિંગલા અને સુષુમ્ના એ 3 મુખ્ય નદીઓ છે. જો આપણે આ 3નો યોગ્ય રીતે ઉપયોગ કરતા શીખી જઈએ તો આપણું જીવન સંપૂર્ણપણે આપણા નિયંત્રણમાં આવી જાય છે. પરંતુ તે શક્ય નથી. મૂળભૂત રીતે આપણે એ જાણવાની જરૂર છે કે આપણી બૌદ્ધિક ક્ષમતા વિકસાવવા માટે આપણે કયા મુદ્દાઓનો ઉપયોગ કરી શકીએ છીએ. જ્યારે આપણું નાક ઇંગલા એટલે કે સીધી દિશામાંથી હવા મેળવે છે ત્યારે ઊર્જાનો પ્રવાહ ઘડિયાળના કાંટાની દિશામાં શરૂ થાય છે. આવી સ્થિતિમાં આપણે વિશેષ ઉત્સાહ સાથે કામ કરવાની ક્ષમતા મેળવીએ છીએ. આપણું વર્તન શિસ્તબદ્ધ થવા માંડે છે.
જો પિંગલા પલ્સ સક્રિય હોય, એટલે કે આપણે વિપરીત અનુનાસિક પોલાણમાંથી શ્વાસ લઈએ છીએ, તો તે ખાસ કરીને આપણી બૌદ્ધિક શક્તિ પર તેની અસર કરે છે. તે આપણને ઠંડક આપે છે અને મનને શાંત પણ કરે છે. આ બંને વચ્ચે સુષુમ્ના નાડી આપણને સંતુલિત અનુભૂતિ કરાવે છે, જેનો લાભ આપણે મિશ્ર પ્રવૃત્તિઓ માટે લઈએ છીએ. તંદુરસ્ત શરીરમાં આ ત્રણનું સંતુલન 3 થી 2 ગુણોત્તર 1 ના ગુણોત્તરમાં હોય છે. એટલે કે જો સ્ટ્રેટ એટલે કે સન પલ્સ 3 કલાક સુધી કામ કરશે તો રિવર્સ એટલે કે ચંદ્રના ધબકારા 2 કલાક સુધી કામ કરશે. મધ્યમ વર્તુળ બંને ટ્રેનોને એક સાથે ચલાવશે. યોગશાસ્ત્ર મુજબ તેને વધુ ઊંડાણથી સમજી શકાય છે. પરંતુ આપણું લક્ષ્ય મૂળભૂત રીતે આપણા વિષય પર કેન્દ્રિત હોવું જોઈએ. જ્યારે માનસિકતા સમૃદ્ધ હોય છે, ત્યારે આપણું શારીરિક શરીર કુદરતી રીતે સ્વસ્થ લાગે છે. આવી સ્થિતિમાં મોટા ભાગની સાત્વિક ઊર્જા આપણા શરીરમાં વહી જાય છે. મર્યાદિત અને મજબૂત વિચારો આપણા મનમાં દેખાય છે, જેનો અમલ કરવો સરળ છે. આ માનસિકતાની ઊર્જાનો અભાવ એટલે કે બૌદ્ધિક શક્તિનો અભાવ સૂચવે છે. સાત્વિક વિચારધારા ધરાવતી વ્યક્તિ માટે બધું જ મેળવવું સહેલું છે. પોતાના નાના નાના પ્રયત્નોથી પણ સમાજને પ્રભાવિત કરવામાં સફળ રહે છે. તેમાં સામાન્ય કરતાં વધુ એનર્જી સ્ટોરેજ છે. તે ગમે તે પ્રદેશમાં રહે છે, તે રાજાની જેમ શાસન કરે છે. તેના બધા સાથીઓ હંમેશા તેની સાથે ખુશ રહે છે. બાહ્ય પ્રકૃતિ તેના માટે દરેક સ્તરે સંસાધનો પ્રદાન કરે છે. બૌદ્ધિક ક્ષમતાના પ્રમાણમાં ઘટાડો થવાને કારણે મગજ સાત્વિક વૃત્તિઓમાંથી જાજરમાન વૃત્તિઓ તરફ આગળ વધવાનું શરૂ કરે છે. આવી સ્થિતિમાં પદાર્થ મેળવવા માટે કેટલીક ભૌતિક શક્તિનો ઉપયોગ પણ કરવો પડી શકે છે. વ્યક્તિની મજૂરી સામાન્ય કરતાં વધારે હોય છે અને સમાજમાં કેટલાક વર્ગ એવા પણ હોઈ શકે છે જે તેના સમર્થનમાં ઊભા રહેતા નથી. એટલે કે આવી સ્થિતિમાં વ્યક્તિ સમાજમાં પોતાની આબરૂ ટકાવી રાખવા માટે કોઈ કામ સક્રિય રીતે કરે તે જરૂરી બની જાય છે. આ પછી જો બૌદ્ધિક શક્તિ વધુ નબળી પડવાનું શરૂ કરે છે, તો પછી ધીમે ધીમે વ્યક્તિની શક્તિ ઓછી થવા લાગે છે. તેની મજૂરી હવે મજૂરીમાં ફેરવાઈ જાય છે. આવી સ્થિતિમાં તે જે સમાજમાં રહે છે, તે સામાન્ય રીતે નાના પાયે યુદ્ધની જેમ શરૂ થાય છે. વૈચારિક મતભેદ ફરી થવા લાગે છે અને જીવનમાં તણાવનું પ્રમાણ વધવા લાગે છે. સાધન મેળવવા માટે વ્યક્તિ વિશેષ શારીરિક બળનો ઉપયોગ કરવામાં સંકોચ અનુભવતો નથી. તામસિક વૃત્તિ મૂળભૂત રીતે રાક્ષસી સ્વભાવને પ્રતિબિંબિત કરે છે. આવી સ્થિતિમાં સ્થૂળ શરીરના નાભી વિસ્તારનો નીચેનો ભાગ સક્રિય બને છે. આધુનિક યુગમાં વેરની વૃત્તિ સંપૂર્ણપણે પ્રભુત્વ ધરાવે છે, તેથી આપણી બૌદ્ધિક ક્ષમતા પણ સમાજને તે જ દ્રષ્ટિકોણથી જોઈ રહી છે. આપણા જીવનમાં ઘણા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે, જેનો મૂળભૂત રીતે કોઈ આધાર નથી હોતો. પરંતુ તે પછી પણ તેમના વિશેનો આપણો દરેક વિચાર સક્રિય રહે છે.
બાળપણ જ્યાં સુધી કોઈ ખાસ સમાજના સંપર્કમાં ન આવે ત્યાં સુધી સલામત છે. નાના બાળકો સામાન્ય રીતે આકર્ષણનું કેન્દ્ર હોય છે કારણ કે કુદરતે તેમને કેટલાક સાત્વિક ગુણોથી બનાવ્યા છે. પરંતુ આપણો સમાજ મૂળભૂત રીતે તામસિક વૃત્તિઓ તરફ ઢળ્યો છે. તેથી સાત્વિક ગુણોનું શોષણ ધીમે ધીમે તે બાળકથી શરૂ થાય છે. પરિણામે આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે બાળકો બીમાર પડે છે. રોગના મૂળ કારણને તામસિક દ્રષ્ટિની ખામી કહેવામાં આવે છે. જેમ કે જો કોઈ બાળક પોતાની લોભામણી છબીથી સમાજને આકર્ષતું હોય તો આવી સ્થિતિમાં સમાજમાં પ્રવર્તતી તામસિક દ્રષ્ટિ ગુપ્ત રીતે તેની પાસેથી આ અસર ચોરીને પોતાને મજબૂત બનાવે છે. આ ક્યારે થઈ રહ્યું છે તે કોઈને ખબર નથી. બાળક અચાનક ઉદાસી અથવા ચીડચીડા થવા લાગે છે. આ જોઈને તેના માતાપિતા ચિંતિત થઈ જાય છે અને તેને પ્રેમથી પોતાના ખોળામાં લઈ જાય છે. આવી સ્થિતિમાં કેટલાક બુદ્ધિશાળી લોકો પણ આ કૃત્યનો ઉપાય જાણે છે અને તેઓ પૌરાણિક પદ્ધતિઓ દ્વારા બાળકને દોષથી મુક્ત કરવાનો પ્રયાસ પણ કરે છે. ખાસ કરીને ઘર કે સમાજની વૃદ્ધ મહિલાઓ બાળકોના સ્વાસ્થ્યને સુધારવા માટે આ પ્રકારના ખાસ કામ વિશે જાણે છે અને સહયોગ પણ કરે છે. તેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હોવાથી સમાજમાં આ પ્રકારની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે. તમારી સામે માત્ર એક જ નમૂનો મૂકવામાં આવ્યો છે, જેના વિશે અમે આગળ થોડી વિગતે સમજાવીશું. માનવ જીવનમાં બદલો સંપૂર્ણ અવરોધ બની રહે એ શક્ય નથી. પરંતુ વ્યક્તિનું બૌદ્ધિક સ્તર સંતુલિત નથી. હાલમાં ગુપ્ત રીતે બૌદ્ધિક સ્તર અને જવાબી સ્તર વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પણ આ પ્રયાસ થવો જોઈએ તેના કરતાં ઘણો ઓછો છે. દારૂ પીવો, તમાકુનું સેવન કરવું, ગંદી ભાષાનો ઉપયોગ કરવો, હંમેશા સેક્સ અને મોજશોખ તરફ આકર્ષિત થવું, સ્ત્રીને માત્ર ઉપયોગી વસ્તુ તરીકે ગણવી, પુરુષને પૈસા કમાવવાનું સાધન ગણવું જેવી તામસિક પ્રવૃત્તિઓ સામાન્ય રીતે તેનું સ્વરૂપ દર્શાવે છે. પોતાનું સુખ મેળવવા માટે બહુમતીને દુઃખ આપવું. પુરુષોને સ્ત્રીની છાતી કે કમરના નીચેના ભાગ પ્રત્યે ખાસ આકર્ષણ હોય છે. પુરુષોની શારીરિક સુંદરતા અને શક્તિ પ્રત્યે સ્ત્રીઓનો વિશેષ પ્રભાવ. કપડાનો દુરુપયોગ. પ્રકૃતિથી અંતર રાખતા ખોરાકનું સેવન કરવું. ધાર્મિક કાર્યક્રમોમાં ધર્મ વિરોધી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું. આપણે વર્તમાન આધુનિક યુગમાં આવા ઘણા ઉદાહરણો જોઈ રહ્યા છીએ. ટૂંકમાં વ્યક્તિ નાભીની નીચેના ભાગની જરૂરિયાતો પૂરી કરવા માટે પોતાના જીવનનો ખાસ ઉપયોગ કરી રહી છે. આવા જીવનને મૂળભૂત રીતે પ્રકૃતિનો દુરુપયોગ માનવામાં આવે છે. ચાલો તમારી સામે કેટલાક પ્રશ્નો મૂકીએ, અમે તમને તેના જવાબો પણ આપીશું. આપણે સવારે દાંત કેમ સાફ કરીએ છીએ? આપણે રોજ શા માટે નહાઈએ છીએ? શા માટે તમે અઠવાડિયામાં 1 કે 2 વાર વાળ ગુમાવો છો? ખાસ કરીને શૌચ ક્રિયા પછી આપણે શા માટે હાથ ધોઈએ છીએ? આ દરેક સવાલનો જવાબ જાણવા માટે જરૂરી બનશે કે આપણે આપણી બૌદ્ધિક શક્તિને તેના સાચા સ્વરૂપથી થોડીક ક્ષણો માટે વાકેફ કરીએ. આપણું ભૌતિક શરીર મૂળભૂત રીતે 3 પરિમાણોમાં કાર્ય કરે છે. અમે તેનો ઉપયોગ અગાઉ ઘણી વખત કર્યો છે.
પ્રાથમિક પરિમાણ એ આપણી આંતરિક પ્રકૃતિ છે. બીજું પરિમાણ એ આપણા ભૌતિક શરીરનું એક સ્વરૂપ છે અને ત્રીજું પરિમાણ બાહ્ય સ્વરૂપ છે જે આપણે જોઈએ છીએ. આપણું ભૌતિક શરીર કુદરતને અનુરૂપ યંત્ર જેવું છે. મૂળભૂત રીતે આંતરિક પ્રકૃતિ આપણા રહેઠાણના ઊર્જા ક્ષેત્રને વ્યાખ્યાયિત કરે છે. બાહ્ય પ્રકૃતિની ઊર્જા એકઠી કરવામાં આવે છે અને આંતરિક પ્રકૃતિ માટે તેનો ઉપયોગ થાય છે. આ ઊર્જા શુદ્ધ થાય છે અને બાહ્ય પ્રકૃતિમાં પાછી ફરે છે. દાખલા તરીકે, જ્યારે આપણે બાહ્ય પ્રકૃતિમાંથી ખોરાક અને પાણી મેળવીએ છીએ, ત્યારે આપણે તેને શુદ્ધતાની શ્રેણીમાંથી આંતરિક પ્રકૃતિમાં મૂકીએ છીએ. હવામાં આપણે દરેક ક્ષણને શોષી લઈએ છીએ, આપણને આંતરિક પ્રગતિ માટે પૂરતો ઓક્સિજન મળે છે. જ્યારે આપણે આ હવાને બહાર કાઢીએ છીએ, ત્યારે અંદરની પ્રકૃતિની હવા તેમાં પ્રવેશે છે, જેનો બાહ્ય સ્વભાવ ઉપયોગ કરવા માટે સક્ષમ છે. આપણી આંતરિક પ્રકૃતિનું ઊર્જાક્ષેત્ર મુખ્યત્વે બાહ્ય પ્રકૃતિ માટે ઉપયોગી છે. એ જ રીતે બાહ્ય પ્રકૃતિનું ઊર્જાક્ષેત્ર આપણી આંતરિક પ્રકૃતિ માટે વિશિષ્ટ બળ પૂરું પાડે છે. જ્યારે આપણે આપણી આંતરિક પ્રકૃતિને શુદ્ધ કરવા માંગીએ છીએ, ત્યારે આ માટે આપણે બાહ્ય પ્રકૃતિ દ્વારા ઉત્પાદિત પદાર્થોનો ઉપયોગ કરવો પડે છે અને તેનું સેવન કરવું પડે છે. આ જ કારણ છે કે આપણે આપણી દૈનિક પ્રવૃત્તિઓ પછી આપણા ભૌતિક શરીરના તે ભાગોને સાફ કરવા પડે છે જેનો ઉપયોગ બાહ્ય અને આંતરિક પ્રકૃતિ વચ્ચેના પ્લેટફોર્મ તરીકે કરવામાં આવે છે. જેવી રીતે દ્વિભાષી વ્યક્તિ બે લોકો વચ્ચે વિચારોના આદાનપ્રદાનને સરળ બનાવે છે. એ જ રીતે આપણું ભૌતિક શરીર પણ આંતરિક અને બાહ્ય સ્વભાવ વચ્ચે સેતુનું કામ કરે છે. સામાન્ય રીતે, આપણે બધા ફક્ત ઘણા ક્ષેત્રોમાં જ કામ કરીએ છીએ અને કોઈ પણ તર્ક વિના સિદ્ધિને સ્વીકારીએ છીએ. આપણું શારીરિક સ્તર માત્ર એવી ક્રિયાઓ પર જ સક્રિય થાય છે જ્યાં આપણે બીજી વ્યક્તિ અથવા વર્ગના પ્રભાવ હેઠળ આવીએ છીએ. વર્તમાન આધુનિક યુગમાં પોતાના માટે પોતાની આંતરિક પ્રકૃતિનો ઉપયોગ એટલો જ શક્ય છે જેટલો રોજિંદા કાર્યો માટે જરૂરી છે. આ સિવાય બાહ્ય પ્રકૃતિ આપણા ભૌતિક શરીરનો સરળતાથી ઉપયોગ કરે છે. હાલ તામસિક પ્રકૃતિ ખૂબ જ બળપૂર્વક માનવતાનું શોષણ કરી રહી છે. આ માટે તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. એક સામાન્ય માણસ તેની સુરક્ષા અને ભાવિ રોકાણો માટે નાના પ્રયત્નો કરે છે. તેની સામે વિવિધ પ્રકારના નિયમો મૂકવામાં આવે છે, જેમાંથી દાન પણ એક સ્વરૂપ ધારણ કરે છે. પરંતુ એક એવું જૂથ પણ છે જે પ્રકૃતિના 90% વધુ સંસાધનોનો વપરાશ કરવાની ક્ષમતા ધરાવે છે. તે વ્યાવસાયિક દૃષ્ટિકોણથી પરોપકારી પણ કરે છે. દાન કેવી રીતે લેવું તે માટે નબળી માનસિકતાનો ઉપયોગ કરવામાં આવે છે. હકીકતમાં, તે એક સમૃદ્ધ માનસિકતાનું કામ છે. અત્યાર સુધીમાં તમે સમૃદ્ધ માનસિકતા વિશે થોડું સમજી ગયા હશો, પરંતુ ગરીબ માનસિકતાને સમજ્યા પછી, તમારા વિચારો વધુ સમૃદ્ધ બનશે. જો અધમ માનસિકતાને એક જ શબ્દમાં સમજી લેવામાં આવે તો તેને માત્ર સંકુચિત કે નાની વિચારસરણી જ સમજી શકાય છે.
સમૃદ્ધ માનસિકતા એટલે વિશાળ હૃદય. ચાલો એક નાની વાર્તા દ્વારા તમારી સામે સમજાવવાનો પ્રયત્ન કરીએ. એક ગામમાં ઉચ્ચ કક્ષાના સંતો રહેતા હતા. તેમની સાથેની એક વિશેષતા એ હતી કે તેઓ સરળતાથી સુપ્રીમ પાવરને મળી શકે છે અને તેમની લાગણીઓ પણ શેર કરી શકે છે. ઘણા ગામોમાં પણ આ પ્રચલિત હતું. એકવાર એક ગામવાસીએ તેની સામે એક પ્રસ્તાવ મૂક્યો. તેણે વિનંતી કરી કે તે પણ સર્વોચ્ચ પિતા ભગવાનને પોતાની સાથે જોવા માંગે છે. સંતને આ વાત ખૂબ જ ગમી. સંતે ભારે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે જો કાલે સવારે તેઓ રૂટીન કામમાંથી નિવૃત્ત થશે તો સાથે ચાલીને જશે. સંતનો આ અવાજ સાંભળીને ગામવાસી ખૂબ જ ખુશ થઈ ગયો અને તેણે આ વાત પોતાના બધા પરિચિતોને જણાવી. સામાન્ય રીતે ગામલોકો તે ગામમાં સંતની છબી પર કટાક્ષ કરતા હતા, પરંતુ બધાએ મજા માણવા માટે ચાલવાનું પણ નક્કી કર્યું હતું. બીજે દિવસે સવારે લગભગ આખો સમાજ સંતના નિવાસસ્થાનની બહાર ઊભો હતો. સંતે જ્યારે આખા સમાજને જોયો તો સંત પણ ખુશ થઈ ગયા. આ પછી સંતે પોતાની ભક્તિના અવાજ સાથે સમગ્ર સમાજને સાથે લીધો. ગામની સીમારેખા પહેલા જ આખરી સત્તાએ ગૂંચવાડો ઊભો કર્યો હતો. રસ્તામાં ઘણા બધા પૈસા વેરવિખેર થઈ ગયા હતા. ગરીબ જીવન જીવતા સમાજના તમામ લોકો પૈસા ભેગા કરવા લાગ્યા. ગામના 2/3 લોકોએ પૈસા એકઠા કરવાનું શરૂ કર્યું. પરંતુ હવે કેટલાક લોકો એવા પણ હતા જેમના માટે આ પ્રકારના પૈસા સામાન્ય હતા. જે રીતે શરૂઆતથી જ યાત્રા ચાલતી આવી હતી તેવી જ રીતે બાકીના સમાજે સંતને અનુસર્યા હતા. ગામના સરહદી વિસ્તારથી થોડે દૂર સોનાના સિક્કા વેરવિખેર જોવા મળ્યા હતા. આ જોઈને સમાજના મોટાભાગના લોકો તેમને ભેગા કરવા લાગ્યા. હવે થોડાક જ અમીર લોકો બચ્યા હતા જે હજુ પણ સાથે ચાલતા હતા, જેમના માટે આ સોનાના સિક્કા પણ કોઈ ખાસ આકર્ષણનું કેન્દ્ર નહોતા. થોડા અંતર પછી સૌથી આશ્ચર્યજનક ઘટના બની. કિંમતી રત્નો હવે રસ્તામાં વેરવિખેર થઈ ગયા હતા. બાકીની સોસાયટી અમને રોકી શકી નહીં અને તેમને એકત્રિત કરવાનું શરૂ કર્યું. આવું એટલા માટે બન્યું કારણ કે આ થેન્ક યુ ક્લાસ પણ આપણે કલ્પના કરીએ છીએ તેટલા શ્રીમંત ન હતા. સમાજના કેટલા લોકો તેમની સાથે ચાલી રહ્યા છે તે જાણ્યા વિના જ સંતો હજી પણ તેમની ભક્તિમાં મગ્ન હતા. છેવટે જ્યારે સંત પોતાની પ્રિયતમાને મળ્યા અને નમ્રતાપૂર્વક કહ્યું કે પ્રભુ, આજે હું ખૂબ જ ખુશ છું. આ સાંભળી આરાધ્યાએ પૂછ્યું, તમારી ખુશીનું મુખ્ય કારણ શું છે? ત્યારે સંતે કહ્યું કે, હે મહાબાહુ, આજે આખો સમાજ તમને મળવા આવ્યો છે. સંતનો આ અવાજ સાંભળી આરાધ્યાએ કોમળ સ્મિત સાથે કહેવાનું શરૂ કર્યું કે તમે કયા સમાજની વાત કરી રહ્યા છો? સંતે બધી રીતે પાછળ વળીને જોયું નહીં અને રસ્તામાં કેવા પ્રકારની ઘટનાઓ બની તે પણ ખબર ન પડી. પોતાના આદર્શ પાસેથી તેના શબ્દો સાંભળીને તેણે પાછળ ફરીને જોયું અને તેને નવાઈ લાગી. આ સ્થળે પહોંચનાર તે એકમાત્ર વ્યક્તિ હતો. આ પછી તેમના ઉપાસકે તેમને સમગ્ર ઘટનાની વાત કહી હતી. આરાધ્યા આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ. ત્યારે તેની મૂર્તિએ તેને કહ્યું કે દરેક વ્યક્તિ પોતાની ભૂખથી પોતાનું જીવન જીવી રહ્યો છે. તમે પણ ભૂખ્યા છો, પણ તે આ ભૌતિક દુનિયાની બહાર છે. આથી આ ભૌતિક જગતનો ભ્રમ તમને કદી આકર્ષતો નથી. હકીકતમાં, જો તમે આ ભૌતિક વિશ્વમાં કંઈ પણ પ્રાપ્ત કરો છો, તો પણ તે તમારી અંદર આસક્તિ અથવા લોભની અવ્યવસ્થા જગાડશે, જે તમારી માનસિકતાને સંકુચિત બનાવે છે.
પરંતુ જો તમે તમારા જીવનનો વાસ્તવિક ઉત્થાન ઈચ્છતા હો તો તમારે તમારા ઉદાર હૃદયમાં વિજય મેળવવો જ જોઈએ. સામાન્ય રીતે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં વિચારે છે કે આખું બ્રહ્માંડ તેના નિયંત્રણમાં હોઈ શકે છે. આ માટે તે પોતાનું બેસ્ટ પણ રજૂ કરે છે. સામાન્ય રીતે આપણે શું લાવ્યા છીએ અને શું લઈ જઈશું તે પણ પ્રચલિત છે. પરંતુ જો તમે આ બધાનો સારાંશ સમજવા માંગતા હો તો પછી તમે તમારા વ્યક્તિગત વિકાસ વિશે વિચારીને જ જવાબ મેળવી શકો છો. મૂળભૂત રીતે આપણે આપણું નાણાકીય સંચય કરવું જોઈએ, પરંતુ જેટલું જરૂરી હોય તેટલું કરવું જોઈએ. જરૂર કરતાં વધુ એકત્રિત કરવાથી પ્રકૃતિ અસંતુલિત થઈ જાય છે. આનું સીધું પરિણામ એ આવે છે કે જે વ્યક્તિ ધન કે માલના રૂપમાં સંપત્તિ એકઠી કરે છે તે ધીમે ધીમે તેની સાથે જોડાય છે. જીવનના અંત પછી પણ આ જોડાણ તેને છોડતું નથી અને તે લાંબા સમય સુધી આ દુનિયામાં રહેવા માટે મજબૂર છે. દરેક ધાર્મિક વિધિ તેને સંપૂર્ણ મુક્તિ આપતી નથી અને તેનું જૈવિક શરીર આત્માના બંધન દ્વારા કાયમી ધોરણે બંધ થઈ જાય છે. ભાવનાનું આ બંધન તેમને આગામી અનેક જીવન માટે પ્રેરણા આપવાનું શરૂ કરે છે. અહીંથી જ જન્મરણનો આવો સિલસિલો શરૂ થાય છે, જેનું વર્ણન ગરુડ પુરાણમાં કરવામાં આવ્યું છે. માણસ પણ આ બંધનમાંથી મુક્ત થવા માટે અથાક પરિશ્રમ કરે છે, પરંતુ તેને ખબર નથી હોતી કે આ બંધનની શરૂઆત ક્યાંથી થઈ હતી. આ પછી સંતે પોતાની પ્રિયતમા પાસેથી આ વિષય વિશે વધુ ઊંડાણપૂર્વક જાણવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આના પર આરાધ્યાએ હસીને કહ્યું, તમારી માનસિક છબીને શુદ્ધ કરો અને તેને હંમેશા દૈવી ઉર્જાથી ભરવાનો પ્રયત્ન કરો. તમે ઈચ્છો ત્યાં સુધી આ પૃથ્વી પર રહી શકો છો, પરંતુ ક્યારે એવું ન વિચારો કે તમે અહીં અમર તરીકે આવ્યા છો. તમારે યાદ રાખવું જોઈએ કે આ જીવન કાયમી રહેઠાણ જેવું નહીં પણ હોસ્પિસ જેવું હોવું જોઈએ. તમે જેટલા સ્વચ્છ અને સ્વચ્છ રાખશો તેટલું જ ભવિષ્ય સુખી થશે. આટલું કહીને ઉપાસક અદૃશ્ય થઈ ગયો અને સાધુ પછી પોતાના ગામ તરફ ચાલ્યા ગયા. પાછા ફરતી વખતે તેમના મનમાં એક જ વિચારનો વિષય બની ગયો કે જીવનને સ્વચ્છ અને શુદ્ધ બનાવવા માટે આપણે કયા પગલાં પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. પરંતુ તેણે પહેલાની જેમ જ બધું તેની પ્રિયતમા પર છોડી દીધું અને પોતાને ફરીથી તે જીવનની રીતમાં મૂકી દીધું જેમાં તે ચાલતો હતો. આ કથા શ્રી ભાગવત કથા સાગર પરથી લેવામાં આવી છે, જેની સચ્ચાઈ પુરવાર કરવી શક્ય નથી. પરંતુ આનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે સાચા અર્થમાં સમૃદ્ધ માનસિકતા ઉર્જાવાન બૌદ્ધિક સ્તર તરફ ઇશારો કરે છે અને એક અધમ માનસિકતા હંમેશા ગુલામીનું જીવન જીવવાની ફરજ પાડે છે. હવે પછીના પ્રકરણમાં આપણે આ વિષયના છેલ્લા તબક્કાની વાત કરીશું, જે મૂળભૂત રીતે તમારા જીવનને નવી દિશા આપવામાં મદદરૂપ સાબિત થશે. આપણું જીવન હંમેશા એક ધ્યેય પર આધારિત હોવું જોઈએ, પરંતુ જો આપણે જાણતા હોઈએ કે આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આપણે શું કરવું જોઈએ, તો આપણે કંઈ પણ કરી શકીએ છીએ. ગોસ્વામીજીએ રચેલી ચોપાઈ, જેનું વર્ણન આપણે આ પ્રકરણની મધ્યમાં કર્યું છે, તે હવે પછીના પ્રકરણમાં વિગતવાર સમજાશે. એક વાતની તમે ખાતરી કરી શકો છો કે આ પુસ્તકના અંતે તમને તમારા જીવનને અર્થપૂર્ણ બનાવવાનો માર્ગ પણ મળશે. તેમજ આ પુસ્તકના શીર્ષકથી તમને દાનની વાસ્તવિકતા વિશે સ્પષ્ટ કરી દીધું હશે.
જો તમને અત્યાર સુધી આ પુસ્તક વાંચીને થોડો આનંદ થયો હોય તો અમે શ્રી બાલાજી મહારાજનો દિલથી આભાર માનીએ છીએ, જેમના આશીર્વાદના શબ્દો તમારા સુધી પહોંચ્યા છે. પ્રિય મિત્રો, તમે આ પ્રકરણના અંતને પણ સ્પર્શી ગયા છો. આ વિષય પ્રત્યેની તમારી રુચિ જોઈને મને આનંદ થાય છે. જો તમે આ પુસ્તકની નકલ મેળવવા માંગતા હો તો કૃપા કરીને વર્ણન બોક્સમાં ઉપલબ્ધ ફોર્મ ભરો. કૃપા કરીને તમારા ઓછામાં ઓછા 5 મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં. એટલે આપણે આ પુસ્તકના છેલ્લા પ્રકરણમાં મળીશું. આ પુસ્તક સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.